અંકલેશ્વરમાં ડીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીનું થયું લોકાર્પણ. નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈના હસ્તે થયું ઉદ્ઘાટન. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું વિધિવત લોકાર્પણ રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. ઓએનજીસી વર્કશોપ નજીક આવેલા ડીજીવીસીએલના કેમ્પસમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની હાજરી જોવા મળી હતી. નવી કચેરીનું નિર્માણ 2855 ચોરસ મીટર વિસ્તારમાં ₹6,69,00,000 ખર્ચે પૂર્ણ થયું છે. આ નવી સુવિધામાં અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગ, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગ, અંકલેશ્વર શહેર પેટા વિભાગ અને અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગના કાર્યો સંચાલિત થશે. લોકાર્પણ સમારંભમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી અને અન્ય અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ નવી કચેરી અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને ઝડપી આધુનિક સેવાઓ આપશે. લોકાર્પણ પ્રસંગે પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે દેશભરના 42 વીજ કંપનીઓના સર્વેમાં ડીજીવીસીએલે શ્રેષ્ઠ એ રેટિંગ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું કે વાપી અને અંકલેશ્વર જેવા મોટા ઔદ્યોગિક હબોને સેવા આપતી ડીજીવીસીએલની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચ ખાતેની વિવિધ ઓફિસોના લોકાર્પણ પ્રસંગે મને ખાસ આનંદ થાય છે કે આ વિસ્તારના દરેકે દરેક ધારાસભ્યો આ લોકાર્પણમાં હાજર છે અને એ જ બતાવે છે કે આ ધારાસભ્યો પોતાના વિસ્તારના લોકોના કામ માટે કેટલા સક્રિય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે જીવીએનએલના એમડી જયપ્રકાશ શિવહરે, આપણા જીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે. અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું.